એ બાપરે વાહ વાહ આ છે લાકડાનો પાયો એ હક આવશે ને તો આપણે નીને બેસી જશો છે કેટલા આટલી હિલવાળા જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો મજામાં થશો અને અમે મજામાં છીએ અને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે જો આવી ગયા છીએ ધાબા ઉપર કેમ કે આપણે ઘણા ટાઈમથી હમણાં ધાબાના જ વિડીયો હાલે છે નહીં આપણે હા અને આજ તો આપણે બપોર પછી જ બ્લોગ ચાલુ કર્યો છે એટલે આમ સુરજ દાદા પણ ઘણા નમી ગયા છે એટલે આપણે જો આ ધાબુ છે ને એનું પાછળ એટલે સુરજ દાદા વહી ગયા છે એટલે વાતાવરણ પણ એકદમ મસ્ત ટાઢું ટાઢું થઈ ગયું છે બ્લોગ તો બનાવતા હતા પણ આપણે કહેતા ભૂલી જતા હતા કે આપણે લગ્નની તારીખ આવી ગઈ છે કેમ કે આપણે આગળના વિડીયોમાં ખબર ઓલા લગ્ન કરીને થાકી ગયા વિડીયોમાં આપણે બોલ્યા હતા કે મારા ભાઈના લગ્ન આવશે ચૈતર વૈશાખમાં એટલે આપણે જો તારીખ આવી ગઈ છે હરખનો પાર જ નથી કેમ કે આ જો શિરાગે ઝંડા બાંધ્યા એના ખુશીના હો ખુશીના ને આ તારપડા હુકવવા માટે બાંધી છે દોરી છે જો ના નો કપડાં હુકવવાના હોય જો પેલા હા કપડાં ના થોડા હુકવવાના હોય ના કપડાં હુકવી તો પવનના વયા જાય આગા આગા અને એમ જો બસ સ્ટેન્ડે બરફની લારી છે લઈ આવો ને પાછો બરફ જાવ ને હા હમણાં ખાધું તો અહીંયા છે આપણે બસ સ્ટેશન હા એટલે હવે તો આપણે લગ્નમાં જઈશું અને હરખાઈ આમ પાર જ નથી સોલી પહેરવાનો ડિસ્કો કરવાનો નહીં ડિસ્કો કરવાનો તો ડિસ્કો કરવા જ પડે ને તમારે કરવાનો છે એટલે હાલે એટલે બોલો લ્યો ડિસ્કો કરવો છે ને બોલો ડિસ્કો તને આવડે છે પેલા ઈ કે હે મને હા મને બધું આવડે ડિસ્કો આવડે દાંડિયા રસ આવડે ગરબા આવડે બધું આવડે મને ડિસ્કાનું કીધી ન્યા કે બેહી ગઈ હતી ધાબા ઉપર બેઠી હું તો ધાબુ આ પેલા છે ને આ દેશી નળિયા શું કહેવાય વિલેતી કહેવાય ઈ નથી ખબર પડતી તને મને એવું ન ખબર પડે આ વિલાતી કહેવાય ને આમથી ઘણી વખત આપણને એમ કે હું બહુ હોશિયાર છું જો આમાં નળિયા કયા છે નામ નથી આવડતું કયા નળિયા છે નહીં બોલતા નહીં ન કરીએ ધોકો થઈ ગયા ઘડીએ હા છે લાકડાનો પાયો એ હક આવશે ને તો આપણે નીને બેસી જશો કાંઈ વિનાન કરતા નળિયામાં બેહી જાય એમ તમે બેસી જશો અને હવે તો આવી જશે મારા ભાઈના લગ્ન વોરા એટલે આપણે જવાનું છે રોકાવા એટલે કાંઈ હવા કરતા જ ભાઈને કરશે ને ના ગરવા નહીં દઉં તો કેટલો ફરક છે હે આપણે એક લગ્નની તારીખ આવી ગઈ તમને ગરવા નહીં દે એટલે જો આવી જ મોટી મોટી વાતો કરે હે તમે 3 વાર થવાના હશો હવે તો મારા બે હાડુ ભાઈ છે તમારો વારો નહીં આવે તમે નાના કહેવાય એટલે આમાં કાંઈ નક્કી ન કહેવાય એવું ન હોય કાંઈ તમારે ભાગ લઈએ કાંઈ બધાય તો મારે જવાનું છે લગ્ન આવ્યા છે એટલે મારે જવાનું છે બ્યુટી પાર્લરમાં તારું મોઢું જોયું પેલા તે કાચમાં બ્યુટી પાર્લરમાં જવું છે સારું ન હોય એટલે બ્યુટી પાર્લરમાં જવાનું હોય નકર તો આપણે આવા સેવી જ તે ને સારું થવા જવાનું હોય સારું કેટલી ઘણી રહીને એક દિવસ રહીશ 2 દિવસ લગ્ન પૂરતા પછી હતા એવા ને એવા હવે તું કહેશો ને લગ્નમાં અમારે અઠવાડિયુંની આગળ વહી જવાનું છે રોકાવા જવાનું જ છે ને હતી ને એવી નથી જા બધાને થઈ જાવ પછી ધોરાવાનું હોય ને લગ્ન વર આવે ત્યારે તો 2 વખત ધોઈ આવે મોટું નહીં 2 વખત તો એક વખત હમણાં જ ધોઈ આવે ને એક વખત પછી ધોઈ આવે હમણાં પછી એમ ન હોય એ કરતા લગ્ન વર આવે ને ત્યારે એક વખત ધોઈ આવાય એટલે બકી જાય તો લગ્ન તો કેટલે આપણે કાંઈ ટૂંક સમયમાં તો આપ્યા છે કાંઈ ઝાઝો ટાઈમ હોય નથી આપ્યો 15 દિવસમાં આપણે લગ્ન આપી દીધા કેમ કે આપણે અત્યારે 5મા મહિનાનો વાટ હતી એટલે 5મા ને બદલે 4થા મહિના 15 દિવસમાં આપણે લગ્ન આપી દીધા કેટલા ભાગશાળી નહીં હા તાત્કાલિક તૈયારી કરો લગ્નની લ્યો હવે તો થઈ ગઈ હવે કાંઈ ઝાઝી વાર છે નહીં આપણે હવે તો ટૂંક સમયમાં તો આપણે લગ્ન આવી જશે અને પહેલો જ ભાઈ પરણે છે આપણો મોટો ભાઈ મારી કરતા મોટો છે હો પાછો હા પણ હું ક્યાં તને ના પાડું છું એટલે એ મોટા ભાઈને આપણે લગ્નમાં જવાનું છે પણ હવે જે થોડીક વાર છે કેમ કે જે આપણે તૈયારી બધી આઈની કરવાની હોય પછી જવાનું છે પેલા આપણે જે કિયાના ને એના કપડા ને મારા કપડા ને બધાના લેવાના હોય લઈને પછી આપણે લગ્નમાં જઈશું કેમ મારું નામ કેમ નથી દીધું મારે નહીં લેવાના એટલે બોલો લગ્ન છે ને મારા કપડા લેવાનું કઈ બોલતી નથી કિયાના ને એના ભાઈ બેનું કરે આપણું કોઈ કરતું જ નથી કાંઈ હે તમારે હાલે જૂના હોય પહેર લેવાય તમારે અમારે કઈ હરખત નહીં કરવાનું થતો નહીં એ આમ થોડું હાલે હાલે તેમ કેમ ન હાલે કાંઈ ન હાલે તમારે શું લઈને તમને કોણ ઓળખે છે કેમ નથી ઓળખતા કોઈ ન ઓળખે મારા ગામમાં તમને જમાઈ આવ્યા કા હાસો છે ને રાઠોડ પરિવારનું વાવાઝોડું આપણે હાસેવી સેવી વાવાઝોડું દેખાડશો હું તમને તો એક મૂક દે ને ત્યાં આગળ આમ બોલા ધાબા ઉપર વહી જશો હા વાવાઝોડું જ કહેવાય ને પેલો તમારે ઘોડીઓ જોવો હળી ગયેલું ક્યાં કેવું રખડે છે હા હવે આપણે પાણીમાં પધરાઈ દેવાનું છે પાણી આવશે ને ડેમમાં ત્યારે જોવા જશે પણ લેતા નહીં જાય એ જોતું ન હોય તો લેતું જવાય ઘણી વખત જાય પણ આપણને ભૂલાઈ જાય છે આપણે કઈ જો લઈ નથી જતા કાંઈ આમ જો હજી તો સવારમાં ધાબે વાળું આવીને આમ ધાબુ તો ઘડીકમાં હવે તો ઉનાળો આવશે ને એટલે સારું જ નહીં રહેવા દે અને ટેકો દઉં તો પડી જશે હકીકત પડી જાય વા ગોતવા ન જવા પડે કેમ લાગ્યું તને હોય ને ગામ હોય
ને હોય જ તે તમારા જેવા પગ બગ ભાંગશે ને તો તારા લગ્ન પછી રખડશે લગન તો માર કરતા 2 મોટી બેન છે, આપણે કઈ જરૂર ન હોય તોય થઈ જાય તમ તાર. આ આપણે જો તમને દિવાલ દેખાતી છે બધાયને, અડધી દિવાલ બનાવી છે, અડધી દિવાલ બાકી છે. કેમેરામેન જલ્દી ફોકસ કરો એ બાજુ. આપણી ફેમિલી જોઈ લે કે એ શેની દિવાલ બનાવી છે, શું કરવા બનાવી છે. એ તો શિરાગત કહેશે કહી દેવાલો શું કરવા બનાવી દિવાલ. આપણા બાંધ્યા છે, કારણ કે આપણે રાતે અહીંયા હુવાનું હોય, અડક્યા પડક્યા બધા હુતા હોય, એટલે આપણે આ રીતે થોડુંક આદેશ કરીએ છીએ. એમ હોય તો એમ તો કે પાછા આર્યન નહીં પાઇપ ઉપર સીધા ચડી ન જાય એટલે એમ માનીએ. આપણે શિલ્પા જો બધા કિયાને છે ને અહીંયા કેમ કે હવે તો હું કપડાં હુકવવા અહીંયા નથી આવતી, ચોમાસાના હુકવવા પડે કેમ કે જલ્દી હુકાઈ જાય. હવે તો ઉનાળો રહ્યો એટલે જેઠે જલ્દી હુકાઈ જાય. અને કિયાને જેટલા સીપિયા હતા ને એ બધા છે ને અહીંયા નાખી દીધા છે, કેમ કે આપણે તો ધાબુ છે, નળિયાવાળું ઘરે છે, કેટલી ભાગશાળી આપણે નળિયાવાળું મકાન હે. અને આપણા પાડોશીના પાછા સીપિયા હોતી છે હો ને, એ વાટે છે કે તમે ક્યારે લેવા જાઓ એમ. તમે લેવા જાઓ ને તો અમારા લેતા આવજો એમ કહેવાય. ઘણી વખત મને એમ કહેતો હું કહું અમારા પડ્યા છે તમારે એકના નહીં. એટલે હવે તો આપણે ફૂલ લગ્નની જ તૈયારી કરવાની છે નહીં. એટલે કાંઈક વસ્તુ આપણે લેવા જવાની હોય ને એવું બધું આવશે. અને પેલા પ્રથમ તો આપણે ચપ્પલ જ લેવાના છે. તો બધી વસ્તુ બાકી છે એમ કહી દે ને ચોખ્ખું. ચપ્પલમાં નહીં હાલે, કપડામાં તો ગમે એ હાલશે, બાકી હા ચપ્પલ તો લેવા જ પડશે. કેમ કે જો આમ હાલવી તો આપણે પગ પેલા દેખાય, ચપ્પલ તો લેવા પડે ને. આટલી હીલવાળા લેવા છે. કેટલા? આટલી હીલવાળા. ભાઈ હવે અમથી ક્યાંક પગ મવડી છે. હવે ઓલા લગ્નના પડ્યા એ પેલો એક વખત વિડીયોમાં દેખાડવા છે હો ચપ્પલ. આપણા લગ્નના જો મારા લગ્નના ચપ્પલ અને ચિરાગ નહીં તે અમારા બેયના લગ્નને હાલો ને કહી દઉં ટૂંકમાં જ તે અમારા બેયના ચપ્પલ પડ્યા છે. ચિરાગની મોજડી પડી છે અને મારા લગ્નની ચપ્પલ પડ્યા છે. આમ નામ પેકો પેક એક દિવસ તમને બધાને દેખાડવા છે. 6 વર્ષથી આપણે નહીં લગ્ન. હા પહેર લેવાય તાર લગ્નમાં ન પહેર લેવાય. પહેરી લેવાય ને. જોઈ લેજો સેજો એના જો ચપ્પલ પહેરવાની છે. લગ્ન વખતે કેવા ચપ્પલ એના હતા ને કેવા લીધા હતા, કેવા કે એને પસંદ પડ્યા હતા. આપણા ચપ્પલા એને જોવાના છે તો એનો પણ આપણે વિડીયો બનાવશું ને આપણે જોવું એના ચપ્પલા. તો એ તો તોમાં નવા રાખવા પડે ને વિડીયો બનાવવા, તો કઢાઈ નહીં હો પહેરવા. તમારી મોજડી હોતી છે એટલે આપણે છે ને એક દિવસ સ્પેશિયલ એનો જ વિડીયો બનાવી. કેમ કે હવે લગ્ન વહી જાય ને પછી રાખી. અને એ ચપ્પલ આપણે કાંઈ પહેરવાના થતા નથી, કેમ કે એની હીલ છે એટલી અને આપણને ફાવે નહીં હાલતા. એમાં મારા આર્યન ને કિયાન વાહે ટીંગાતા હોય તો મારો તો પગ ભાંગી જ જાય. એટલે આપણે કાંઈ એ ચપ્પલ નથી પહેરવાના. આપણે બીજો ચિરાગને ખર્ચો કરાવવાનો છે ને હવે લગ્ન જાય ને ત્યાં સુધી ખર્ચા જ કરાવવાના છે. એક વસ્તુ લેવાની, બીજી વસ્તુ ઘટતી હોય પાછી લેવા જવાની, ત્રીજી વસ્તુ ઘટતી હોય પાછી લેવા જવાની. એટલે હમણાં થાય આપણે દુકાનનું તટાણું કરવાનું છે, દુકાનમાં જવાનું, પાર્લર જવાનું, એવું બધું કરવાનું. એના લગ્ન એના ભાઈને એવા છે ને ખિસ્સા હવે આપણા ખાલી કરવાના છે એવું મને બતાવી છે. કા અત્યારે રળી રળીને પાછું મારા ભાઈને દેવા નથી ગઈ, પાછી તમને જ દીધું હતું. હા હવે 5 વર્ષ આવી ને કે કેટલી બધી ક્યાં કામે ગઈ છો? લે આરામ જ કર્યો છે. વાહ, એ તો છોકરા નાના હોય એ બધા આરામ જ કરતા હોય, કઈ કોઈ કામે ન જતા હોય. તો હું કેમ કેશો રળીને મેં આપ્યું એમ? તો તમને આપ્યું તમને ન કહું. હા કાંઈ આપ્યું નથી. આપણે જો કેમેરામેન અહીંયા જલ્દી ફોકસ કરી દેજો. આપણા ખાટલા આ બાજુ હોય. હા પેલો કિયાનનો ખાટલો, બીજો ઓનો મારો વશમાં આપણે હોય, અને આ બાજુ હોય ચિરાગનો, પછી આ બાજુ હોય આર્યનનું ઘોડિયું. એમ કરીને આપણા ખાટલા જો અહીંયા રાખી છીએ. પવન તો સાંજે એવો તો આવે ને તે કાંઈ પંખાની જરૂર પડે નહીં. એટલે આપણે છે ને ઊંઘ પડ્યા ખાટલા ભેગા આપણને આવી જાય ઊંઘ. અને આ કેવું મસ્ત પરબ બાંધ્યું છે જુઓ. હાબુ છે ને એટલે ટાઢું ને ટાઢું પાણી રહેતું હોય. તો આવી કાંક આપણે લગ્નમાં જવાની જે તૈયારી હાલે છે ને આપણે, કેમ કે લગ્નની તારીખ મળી એટલે આપણે સ્પેશિયલ એનો વિડીયો બનાવી નાખ્યો નહીં કે એનો ખુશીનો જ તે. કેમ કે હવે તો આપણે લગ્નમાં પડશું તો 2-3 દિવસ વિડીયો ન આવે. લગ્નમાં પડશે તો કા 1-2 દિવસ જે તો હજી આપણે ગયા નથી, જઈશું એટલે કાંઈ બહુ શક્ય નહીં. જે તો ત્યાં જઈને વિચારવી ટાઈમ રહે તો વિડીયો બનાવશું. કેમ કે ઘરના ઘરે લગ્ન હોય એટલે કામ તો હોય જ તે. એટલે આપણે કાંઈ લગ્ન ના બનાવશું એ તો પછી આવશે નિરાતે નહીં. હા લગ્ન પૂરા થાય પછી એ તો પછી જ આવશે. કાંઈ લાઈવ આપણે મૂકવાનું થતું નથી. ઠાકોરો નિરાતે ઓગળી જાય ને પછી આપણે લગ્નનો વિડીયો મૂકવાના છે. અને હવે આપણે લગ્નની ધીમે ધીમે શરૂઆત કરવી. આ વસ્તુ કાંક લેવા જવાની હોય એ દુકાને લેવા જવાની, કેમ કે બાયુને તો ખૂટે જ નહીં. હા કાંક ને કાંક ઊભો જોઈએ રોજ. હે હા પછી કોઈ વાટનો જોતા હોય તો કે લગ્નમાં ગયા છે એટલે લગ્નના વિડીયો આવી જ જશે. અને વચમાં 2-3 દિવસ નો આવે કાંઈ ફાઇનલ નહીં. હા કેમ કે આપણે ત્યાં કામ હોય અને ટૂંક સમયમાં લગ્ન આપ્યા છે એટલે આપણે કામ તો થોડું ઘણું હોય. વચમાં થોડોક ગાળો રહેતો હોય તોય બરોબર છે. 1 મહિનાનો ગાળો નહીં. આવા ભાગ તો કોને હોય 15 દિવસમાં લગ્ન. એટલો મારો ભાઈ ભાગશાળી છે. હા તું એક જ નથી એમ ને?
હું તો સૌ માર બે જ તો ચોકા છે એટલે આનથી ભાગશાળી કેટલી હોય પછી તમારે જેખા આમ ભાગશાળે પણ આમ ભાગશાળે નહીં ને ના રે ના, મારી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ. હવે કાંઈ ઈચ્છા નથી આપણી, નહીં પૂરી થઈ ગઈ. હવે બધું ભગવાને આપ્યું છે મને, એટલે મારે કાંઈ જોતું નથી આથી વધારે. બસ આવી ખુશી રહેતી રહે એટલે ઘણું આપણે. હા એટલે અમારો વિડીયો હવે અહીંયા પૂરો કરી દેવી. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, ને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા બ્લોગ સાથે. બાય બાય.